સામે આવ્યા છે। અરવલ્લીના ભિલોડામાં સહકારી જેલમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવી છે। સ્થાનિક પરિવારે સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ પહેલા અમદાવાદમાં આનંદનગરમાં રહેતા મહિલા 1 મહિનાથી જ અથાડું આરોગી રહ્યા હતા, તેમાંથી ગરોળી નીકળી હતી। રાજ્યમાં ખાણાપીણી વસ્તુઓ, દેડકા, ગરોળી અને અન્ય જીવતા નીકળતા હોવાના કિસ્સા સતત આપણી સમક્ષ આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રહેતા એક પરિવાર એવો આક્ષેપ કર્યો છે કે ખરીદીને લાવેલી સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી છે। આ ઘટનાનો પરિવારે વિડીયો પણ બનાવ્યો હતો। આ સાથે જ ભિલોડામાં સહકારી જેલમાં આવેલી નમકીન ફેક્ટરીની બેદરકારી થઈ હોવાના આરોપ થયા છે। જણાવી દઈએ કે આ પહેલા અમદાવાદના આનંદનગરમાં રહેતા હિનાબેન 1 મહિનાથી જ અથાડું આરોગી રહ્યા હતા, તેમાંથી ગરોળી નીકળી હતી। વિગતો પ્રમાણે આ અથાડું જૈન ગૃહ ઉદ્યોગમાંથી લીધું હતું। ચોંકાવનારી વાત તો એ છે કે અથાણાની બરડી પર આપેલ ગ્રાહક નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાવ જવાબ મળ્યો હતો। ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે શોપ પરથી બંનેને નવું અથાડું મળી જશે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે આવી રીતે છેડા કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ ક્યારે જાગશે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે? શું આરોગ્ય વિભાગ કોઈ મોટા નુકસાનની રાહ જોઈ બેઠું છે? સરકારી પગાર લેતા અધિકારીઓ ક્યારેક પોતાની ફરજ સમજે તેને પ્રમાણિત રીતે બજાવશે?